नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाताय। समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 414 सुधी स्वाध्याय पूरो थयो छे। गाथा 414 में ये बात आई कि व्यवहार नो विषय એ ભેદરૂપ છે, એટલે એને ભજવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી, સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, એ પરમાર્થ નથી, પરંતુ નિશ્ચયનો વિષય કે જે અભેદરૂપ છે, જે શુદ્ધ દ્રવ્ય છે તે જ પરમાર્થ છે અને તેનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે તે જ મોક્ષ માર્ગ છે અને તેના ફળ સ્વરૂપે પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે, એમ મોક્ષની પ્રાપ્તિ થાય છે। એટલે કહે છે કે જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમય સારને અનુભવે છે। હવે કહે છે કે બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો। વ્યવહાર મોક્ષ માર્ગ છે તે સહચર છે, તે સાથે રહેલો છે, એ ઉપચારથી કહેવાય છે, અરે માત્ર નિશ્ચય મોક્ષ માર્ગ છે તે જ સત્યાર્થ છે, ભૂતાર્થ છે અને નિશ્ચયનો વિષય એ જ આશ્રય કરવા લાયક છે। આ બધી વાત વારંવાર ઘણી સમજાવી એટલે હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ બધું ઘણું કહ્યું, ઘણું સમજાયું, ઘણું કથનમાં આવ્યું, હવે બહુ કથનથી બસ થાઓ। ધર્મથી બસ થવાની વાત નથી કરી, પણ બહુ કથનથી બસ થાઓ અને હવે આ કથનને કારણે જે સમજમાં આવ્યું છે એનો પ્રયોગ કરો, એટલે એક પરમાર્થનો જ અનુભવ કરો। બહુ કથનથી બસ થાઓ, હવે ચર્ચાઓ મૂકો અને માત્ર પોતાના પૂર્ણ સ્વરૂપ એવા પરમાર્થને ભજો, એવા પરમાર્થનો જ અનુભવ કરો, એના આશરે નિર્મળ પરિણામ થાય છે એવો હવે નિર્ધાર થયો છે તો બસ એનો આશ્રય કરો, એક પરમાર્થનો જ અનુભવ કરો। અને એવા અર્થનું કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। કળશ 244। अलम अलम अति जल्पयी दुर्विकल्पयी अनल्पयी अयम इह। परमार्थ चेत्यता नित्यम एकम स्वरस विसर पूर्ण ज्ञानम विस्फूर्ति मात्रात् खलु समय सारात् उत्तरम किंचित अस्ति। कलशना अर्थમાં કહે છે કે અતિ જલ્પહી અનલ્પહી દુર્વિકલ્પહી અલમ અલમ, બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ। અલમ અલમ કહ્યું છે ને એટલે બસ થાઓ। અતિ જલ્પહી બહુ કહેવાથી
અનલ્પહી દુર્વિકલ્પહી, અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ. અહીં ઈહ અયમ પરમાર્થ એક નિત્યમ ચેત્યતામ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. અયમ પરમાર્થ એકમ નિત્યમ ચેત્યતામ, નિત્યમ ચેતતામ, અને એક નિત્યમ ચેતતામ. પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. સ્વરસ વિસર પૂર્ણ જ્ઞાન વિસ્ફુતિ માત્રાત્ર સમય સારાત ઉત્તરમ ખલુ કિંચિત ન અસ્તિ. કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, તેના સ્ફુરાયમાન થવા માત્ર જે સમયસાર પરમાત્મા, તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી. કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, તેના સ્ફુરાયમાન થવા માત્ર જે સમયસાર એટલે ભગવાન આત્મા, તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી. સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી. એક લીટીનો ભાવાર્થ પંડિતજીએ લખ્યો છે. પંડિતજી કહે છે કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્માનો અનુભવ કરવો, આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી. આ કળશનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે, પ્રવચન રત્નાકર ભાગ 10, પાના નંબર 291 ઉપર, કળશ 244 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે અલમ અલમ, બસ થાઓ. ઘણું કહેવાથી અને ઘણા બધા વિકલ્પોથી બસ થાઓ. વિકલ્પોથી બસ થાઓ. હવે વિકલ્પોને છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવો. વિકલ્પોથી બસ થાઓ. એમ કે 12 અંગનો સાર તો આ જ છે કે પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. એ 12 અંગનો સાર છે. પરમાર્થને એકને જ નિરંતર અનુભવો એ 12 અંગનો સાર છે. એટલે હવે બીજા બધા વિકલ્પોથી બસ થાઓ અને એ જ પ્રયોગ કરો. ચારે અનુયોગનો સાર છે કે પરમાર્થ એકને જ નિરંતર અનુભવો. ચારે અનુયોગનું તાત્પર્ય તો એક વિતરાગતા જ છે. પોતાના પૂર્ણ વિતરાગ સ્વરૂપને અનુભવવું, સદાયને માટે એ રૂપ થઈ જવું, એ ચારે અનુયોગનો સાર છે, એનું તાત્પર્ય છે. શા માટે એવો આપણે અભ્યાસ કરીએ છીએ? પંડિત થવા માટે અભ્યાસ કરીએ છીએ એવું તો નથી, પરંતુ તે દ્વારા આપણે એ પ્રાપ્ત કરવું છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, એટલે કે મારું સ્વરૂપ કેવું છે, અને એવા મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને હું કઈ રીતે પ્રાપ્ત કરું. એ જાણ્યા સમજ્યા પછીથી એ પ્રયોગ કરવો જોઈએ. અભ્યાસ તો કરવો જ, પણ અભ્યાસ કરીને પછી એવો પ્રયોગ કરવો જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછીથી વારંવાર એનું મહાત્મ્ય લાવીને, દ્રઢતા કરીને પછી એવો પ્રયોગ કરવો જોઈએ. પરમાર્થને એકને જ અનુભવવો જોઈએ. પૂર્ણ આનંદનો નાથ અભેદ એક રૂપ અંદર ધ્રુવ ત્રિકાળ છે. તે એકને જ આલંબો, તે એકને જ અવલંબો, તે એકનો જ આશ્રય કરો. ભેદની વાત તો ઘણી સાંભળી, કેમ કે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો તે ભેદ કરીને વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ. એક પછી એક વસ્તુને, એના ગુણોને એમ આપણે સમજીએ છીએ. બધું ભેદરૂપ નથી. આત્માનું સ્વરૂપ અભેદ છે, છતાંય જ્યારે સમજીએ છીએ તો ભેદ પાડીને સમજીએ છીએ. દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, આ બધું ભેદરૂપે સમજીએ છીએ, પરંતુ એ કાંઈ ભેદરૂપ નથી. સ્વરૂપમાં ક્યાંય ભેદ પડતા નથી. અખંડ એક ભગવાન આત્મા છે, એમાં ક્યાં ભેદ છે? ભેદ તો
તો વસ્તુના સ્વરૂપને સમજવા માટે પાડ્યા, એટલે એ તો બધો વ્યવહાર થયો. જે સમજવું છે એ વ્યવહાર દ્વારા જ સમજાય છે, પણ એ સમજ્યા પછીથી જે અનુભવવું છે તે નિશ્ચય છે, એટલે એ અભેદ છે. એટલે એ ભેદની વાત ઘણી સાંભળી. હવે એનાથી શું કામ છે એ સમજાઈ ગયું. હવે એની ચર્ચા કરીને શું કામ છે? હવે સમજાયું છે તો પરમાર્થ એક અભેદ છે, એને જ ગ્રહણ કરો. અહીં આટલું જ કહેવાનું છે કે વ્યવહારના દુર્વિકલ્પોથી બસ કરી સમજી જઈ અભેદ એક શુદ્ધ દ્રવ્યને જ નિરંતર અનુભવો. વચ્ચે ભેદના વિકલ્પ આવે ખરા, પણ એ તો અભેદને જાણવા માટે છે. અભેદને જાણવા માટે વચ્ચે વિકલ્પ આવે, ભેદના વિકલ્પ આવે. વસ્તુના સ્વરૂપને જાણવા માટે ભેદ કરીને સમજીએ, પણ વસ્તુનું સ્વરૂપ એમ નથી, એ ભેદરૂપ નથી. એટલે અભેદ એવા ભગવાન આત્માને અનુભવો માટે કહે છે કે ભેદના વિકલ્પ મટાડી અભેદ એક નિશ્ચય શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ કર, તેને પકડ અને તેનો જ નિરંતર અનુભવ કર. જો આ કેવળી પરમાત્માને અનંતી શક્તિની વ્યક્તિ એટલે કે વ્યક્તતા પર્યાયમાં પ્રગટ થઈ છે. પરમાત્મા પણ અનંત ગુણનો પિંડ છે, પણ એમણે એવા અનંત ગુણના પિંડના શુદ્ધ નિર્મળ પરિણામને પર્યાયમાં વ્યક્ત કર્યું છે. એટલે એવા એ કેવળી પરમાત્માને અનંતી શક્તિની વ્યક્તતા પર્યાયમાં થઈ છે. એ પર્યાયમાં વ્યક્તતા ક્યાંથી થઈ? જે અંદર છે એ જ બહાર પ્રગટ થયું છે. એટલે અંદરમાં બધું પડ્યું હતું તેની વ્યક્તતા થઈ છે. તેવી રીતે બધી અનંતી શક્તિ તારામાં ત્રિકાળ પડી છે, તેની દ્રષ્ટિ કર. તારામાં એ ત્રિકાળ અનંત શક્તિ પડી છે, તેની દ્રષ્ટિ કર, તેનું લક્ષ્ય કર અને તેના આશ્રય, તેના આલંબને, તેનો જ નિરંતર અનુભવ કર. તેના જ ફળમાં સ આદિ અનંત સમાધિ સુખ પ્રગટે છે. પ્રશ્ન એ છે કે એ કરવું કેવી રીતે? બધાનો પ્રશ્ન આ જ છે કે વાત તો સમજાય છે, અનંત ગુણનો પ્રભુ ભગવાન આત્મા એ અનુભવમાં આવે કેવી રીતે? પ્રશ્ન આ છે. એમ નથી કે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ નથી, એમ નથી. વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે. આદરણીય એ છે, આશ્રય કરવા લાયક પણ એ જ છે, અને એના આશ્રય ધર્મ પ્રગટ છે. ત્યાં સુધી તો આપણે બધું દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા સમજ્યા છીએ અને આવો નિર્ણય પણ થયો છે. પણ હવે એને અનુભવવો કઈ રીતે? પ્રશ્ન આ છે. પણ એનો રસ્તો પણ વારંવાર ગુરુદેવે બતાવ્યો છે. આપણે એ તરફ જરાક વધારે લક્ષ કરવાની જરૂર હતી. હજી પણ કાંઈ સમય ગયો નથી. હજી પણ એ તરફ ફરીથી લક્ષ કરીએ તો ખ્યાલ આવે છે કે માર્ગ પણ ગુરુદેવે બતાવ્યો છે, મહાપુરુષોએ પણ માર્ગ બતાવ્યો છે. કે છે કે અંદર જે છે તે વસ્તુ બહારમાંથી આવતી નથી, જે પ્રગટ થયું છે એ અંદરમાંથી પ્રગટ થયું છે. એટલે એવી અનંત શક્તિ તારામાં ત્રિકાળ પડી છે, તેની દ્રષ્ટિ કર. એક વાત. બીજી વાત, તેના આલંબને એટલે તેનો આશ્રય કરતા તેના આલંબને, તેનો અનુભવ કર, નિરંતર અનુભવ કર. એટલે પહેલી વાત તો કે આપણે દ્રષ્ટિ એ તરફ કરતા નથી, તેની દ્રષ્ટિ કર એમ વારંવાર ગુરુદેવ કહે છે. એનો અર્થ જ એ થયો કે એની દ્રષ્ટિ આપણે કરતા નથી. અને જો ન્યાયથી આપણે સ્વીકારીએ કે વાત તો સાચી છે કે આપણે ક્યાં આત્માનું લક્ષ કરીએ છીએ, આપણા ઉપયોગને આપણે બહારમાં ફેરવીએ છીએ, પણ એ ઉપયોગને આપણે અંતર તરફ વાળતા નથી. ઉપયોગને બહારમાં રાખીને રહ્યા છીએ, તેના બદલે ઉપયોગ અંતર તરફ વળે તો કામ થાય.
એટલે પહેલી વાત તો એ છે કે તેની દ્રષ્ટિ કર. આત્માની દ્રષ્ટિ કર એટલે હું આત્મા છું, હું ત્રિકાળ શુદ્ધ છું, હું નાયક છું, હું એ સિવાય બીજું કાંઈ નથી. આ વર્તમાન પર્યાયથી જુદો હું ભગવાન આત્મા છું, ત્રિકાળ શુદ્ધ છું, નાયક છું. ભગવાનના જ્ઞાનમાં એમ હું સિદ્ધ સમાન આવ્યો છું કે હું નાયક છું, બીજું કાંઈ નથી. 24 કલાક એકમાત્ર આ જ રટણ થાય તો દ્રઢતા થાય. બીજી વાત, એનું લક્ષ્ય કેમ નથી થતું, એની દ્રષ્ટિ કેમ નથી થતી? કેમ કે હજી બહારમાં વિસ્મય પામે છે, બહારનું હજી એને મહાત્મ્ય છે. બહારમાંથી કાંઈક હજી મળી જાય એવી ઊંડે ઊંડે એની લાગણી પડી છે. તો એ લાગણી કેવી રીતે નાશ પામે? બહારમાંથી કાંઈક પ્રાપ્ત કરવાની ઊંડે ઊંડે જે ભાવના પડી છે એ ભાવના કેવી રીતે નાશ પામે એનો વિચાર કરવો. કે મને શા માટે હજી પરનું લક્ષ્ય થાય છે, હજી પર તરફની મને રુચિ શા માટે થાય છે એનો વિચાર કરવો. જ્યાં જ્યાં રુચિ થાય છે, જે ગમે છે એનો વિચાર કરવો કે એ શું છે, જે ગમે છે તે શું છે, એમાં ગમવાપણું શું છે. જે પર પદાર્થો છે, જે આંખથી દેખાય છે, જે કાનથી સંભળાય છે, જે જીભથી સ્વાદમાં આવે છે, એ બધા તરફ વૃત્તિ રહે છે, એનું વલણ રહે છે, એમાં રસ પડે છે. તો એ બધું શું છે એનું શાંત ચિત્તે મનન કરવામાં આવે, મંથન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે. એટલે કે એને વિચારી અને એના સાચા સ્વરૂપને સમજવામાં આવે કે એ શું છે. તો ધર્મમાં એને શું કહ્યું, એ બધા ઇન્દ્રિયોના વિષયો છે એને શું કયા, એને જળ કયા, શા માટે જળ કયા, શા માટે જળ કયા. એ ભાવ મને જ થાય છે તો શા માટે થાય છે, એ તરફ મારી રુચિ શા માટે રહે છે. એ જળ મારું કાંઈ કરી શકતા નથી, એ એનામાં રહ્યા છે. આમ ફરી ફરીને શાસ્ત્રનું ચિંતન કરું કે ના એ બધું મારું નથી, મારાથી જુદું છે અને વાસ્તવમાં એક ખરેખર કાંઈ મને સુખી કરી શકતું નથી. જો એ મને સુખી કરી શકતું હોત તો એ હંમેશા એક સરખું સુખ આપે, પણ એમ બનતું નથી. એટલે એક વાત નક્કી છે કે સુખ એ પદાર્થોમાં નથી, મારી માન્યતામાં સુખ ભરેલું છે. એમના તરફની મારી માન્યતા છે કે એનાથી મને સુખ થાય છે. એ ઊંધી માન્યતાને કારણે મને ત્યાં રસ પડે છે. હવે એ માન્યતા કેવી રીતે દૂર થાય, એ માન્યતા કેવી રીતે દૂર થાય? તો બહાર ભાવનાનું સ્વરૂપ જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે એને ફરી ફરીને વિચારવું. એમ કરતા એ બધું અનિત્ય છે, એ અનિત્ય ભાવના ઉપર વિશેષ જોર આપતા ત્યાંથી રુચિ ઓછી થઈ જાય છે. અને એક વખત રુચિ ઓછી થઈ જાય એટલે સહેજે સ્વરૂપની રુચિ વધે. પરની રુચિ ઓછી થતા સ્વની રુચિ વધે છે. પણ એટલા માત્રથી કામ નહીં બને. પોતાના આત્મ સ્વરૂપનો વધારે દ્રઢતાથી નિર્ણય કરવા માટે એના મહાત્માને સમજવું. એટલે ગુરુદેવ વારંવાર કહે છે કે આ આનંદ ગુણનો પિંડ ભગવાન આત્મા, જ્ઞાનનો દરિયો, સુખનો સાગર. તો સુખનો સાગર વાસ્તવમાં છે એમ વિચારવું, એ જ્ઞાનનો દરિયો છે એમ વિચારવું, એમાં અનંત ગુણ છે એમ વિચારવું, અને એ અનંત ગુણનો સમૂહ છે તો અનંત ગુણનું નિર્મળ પરિણમન પણ થઈ રહ્યું છે. આ બધું જ છે અને એમાં કોઈ અધુરાશ નથી. પોતે પરિપૂર્ણ છે અને પોતે જો પરિપૂર્ણ ન હોત તો એવી પરિપૂર્ણ દશા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રગટ કરી શકત જ નહીં. એટલે સ્વરૂપ તો એવું પરિપૂર્ણ જ છે. એટલે મારું સ્વરૂપ પરિપૂર્ણ છે, મારે બહારથી કાંઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. એમ એનું મહાત્મા લાવવું. અને આમ કરતા પછી મહાત્મા આવશે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરવાનો વિકલ્પ આવશે. અહીંયા કહે છે ને કે તેની દ્રષ્ટિ કર, એટલે એવો વિકલ્પ આવશે કે હું પણ લાવ ને મારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરું. અને એવી દ્રષ્ટિ કરવાનો જયારે વિકલ્પ આવ્યો છે ત્યારે અનેક પ્રકારના વિકલ્પો સતાવે છે. એવી દ્રષ્ટિ કરવાનો એ નિર્ણય કરે છે અને એમ એ પ્રયોગ કરવા બેસે છે ત્યારે અનેક જાતના વિકલ્પો આવે છે. હવે આ બધા વિકલ્પોથી રહિત થવા માટે એને નિર્વિકલ્પતાનો અભ્યાસ કરવો જોઈએ. નિર્વિકલ્પતાનો અભ્યાસ જેઓ કરે છે એમને મનની ચંચળતા ઓછી થાય છે. મન ચંચળ છે એ એકાગ્રતા થવા દેતું નથી. મનની ચંચળતા
એ વિકલ્પો તરફ દોરી જાય છે, તો એવી ચંચળતાને દૂર કરીને મનની એકાગ્રતા માટે એવો અભ્યાસ કરવો જરૂરી છે. અને એ અભ્યાસ એક જગ્યાએ એકાગ્રતા કરતા થાય છે, એટલે કે નિર્વિકલ્પ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. એક જ વિકલ્પ રાખીને એવો અભ્યાસ શરૂ કરવો અને વારંવાર એ અભ્યાસ કરતા એકાગ્રતા કરવી સહેલી થઈ જાય છે. સાથે જે વિકલ્પો સતાવે છે એ વિકલ્પોને દૂર કરવા માટે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારની બિનજરૂરી ચર્ચા વાર્તા વિચારણામાં પડવું નહીં. એવું વાંચન પણ ન કરવું, એવું જોવું નહીં, એવી ચર્ચાઓ થાય તો ત્યાં ઉભા ન રહેવું, એ બહુ મહત્વનું છે. જ્યાં સુધી પરની વાતમાં રસ પડે છે ત્યાં સુધી સમજવું કે સ્વરૂપમાં નહીં જવાય. એટલે એ અભ્યાસપૂર્વક અને નિયમ દ્વારા એ કરવા જેવું છે કે ના, પરની વાતમાં મારે કોઈ રસ લેવો નથી. પરની ચર્ચા વિચારણા વાર્તા થતી હોય એને સાંભળવી નહીં, એને જોવી નહીં, એમાં પડવું નહીં. એ પહેલા નિયમ દ્વારા કરવું પડે. અને એમ કરતા અને નિર્વિકલ્પતાનો ધ્યાનમાં અભ્યાસ કરતા કરતા પછી એકાગ્રતા કરવી સહેલી થઈ જાય છે. એટલે પછી આત્મા તરફ દ્રષ્ટિ થાય છે. હવે એનું આલંબન લેવું બીજી વાત. તેની દ્રષ્ટિ કર અને તેના આલંબન લઈને, એનો આશ્રય લઈને તેનો જ નિરંતર અનુભવ કર. હવે એનું આલંબન લેવાની વાત. આલંબન કોઈ પણ નું લઈએ એટલે ક્યારે આલંબન લેવાય કે એના પ્રત્યે આપણને પૂર્ણ શ્રદ્ધા હોય. કોઈના આશ્રય જઈએ તો આપણને પૂર્ણ વિશ્વાસ હોય કે એના આશ્રય જતા મારું એક ટકો પણ અહિત થાય એમ નથી. જે થાય તે મારું હિત જ થશે એવો જ્યારે આપણને પૂર્ણ વિશ્વાસ હોય તો આપણે એના આશ્રય જઈએ. ત્યાં આપણને પૂરેપૂરી સેફટી લાગતી હોય, ત્યાં આપણને પૂરેપૂરો વિશ્વાસ હોય કે ત્યાંથી મારે જે પ્રાપ્ત કરવું છે તે મળશે જ, એવો પૂરો વિશ્વાસ હોય ત્યારે જ આપણે આશ્રય લઈએ છીએ. અન્યથા આપણે કોઈનો આશ્રય લેતા નથી. આપણે આશ્રય લેવાનો પ્રસંગ આવે તો આપણે કોનો આશ્રય લઈએ છીએ કે જ્યાં આપણને નિર્ભયતા હોય, જ્યાં આપણને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય કે અહીંયા મારું કલ્યાણ થશે, અહીંયા મને કોઈ ઉપાધિ આવશે નહીં, અહીંયા મને દુઃખ નહીં પડે, અહીંથી મને માત્ર સુખ શાંતિનો જ અનુભવ થશે, અહીંયા સર્વ પ્રકારે હું બધા જ બહારના જે અનિષ્ટો છે એનાથી બચી અને શાંતિથી રહી શકીશ. તો એનો આપણે આશ્રય કરીએ છીએ. એટલે મૂળ વાત એ છે કે જેનો આશ્રય કરવો છે એનો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તો આશ્રય એનો જ લેવાય કે જેના તરફ આપણને પૂર્ણ વિશ્વાસ હોય. એ વાત આપણે કરી. તો હવે ભગવાન આત્મા પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનો પૂર્ણ વિશ્વાસ લાવવો કે એના આશ્રય જ મને પૂર્ણ દશાની પ્રાપ્તિ થશે. એનો વિશ્વાસ એમ લાવવો કે એ જ મારું સાચું સ્વરૂપ છે અને એ સિવાય બીજું બધું જે છે એ તો આભાસ છે. એનો વિશ્વાસ એમ લાવો કે એ દ્વારા મને ક્યાંય કોઈ જગ્યાએ નુકસાન પહોંચવાની શક્યતા નથી, કોઈ જગ્યાએ મારું અહિત થવાની શક્યતા નથી. એનો આશ્રય લેતા મારે કાંઈ ગુમાવવાનું થશે નહીં. મોટી વાત તો આ છે. મોટા ભાગના જીવોને તો એમ છે કે આ વાત તમે કરી પણ પોતાના આત્માનો આશ્રય લાવીએ પણ પછી આ તીર્થંકર ભગવાનને એ બધા તરફ આપણે નહીં જોઈએ તો અધર્મ નહીં થઈ જાય. કેટલાકને તો હજી આવી માન્યતા પડી છે. ભાઈ એમ નથી. પોતાના સ્વરૂપનો આશ્રય લાવતા ક્યાંય કોઈ રીતે અહિત થતું જ નથી, ક્યાંય કોઈ રીતે મુશ્કેલી થતી જ નથી, ક્યાંય કોઈ રીતે ભવના ભ્રમણ કરવાનું કારણ બનતું જ નથી. અને ભગવાને પણ એમ જ કર્યું હતું. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાને પણ એમ જ કર્યું હતું. એમણે પણ પોતાના સ્વરૂપનો જ આશ્રય લીધો હતો. એના આશ્રયે જ એમણે નિર્મળ પરિણામ પ્રગટ કર્યા હતા. એટલે આપણે એ વિશ્વાસ લાવવો કે હું પણ મારા પોતાના સ્વરૂપના આશ્રયે જઈશ. એનો આશ્રય લેતા મને બીજી કોઈ તકલીફ નથી. મને માત્ર સુખનો જ અનુભવ થશે, જ્ઞાનનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. એવો બરાબર પૂર્ણ વિશ્વાસ લાવી અને એનો આશ્રય કરવાનો. કેમ કે દ્રષ્ટિ કર અને આશ્રય લે એ બે વસ્તુ સાથે છે. પણ એવું ત્યારે જ બને કે એનો આપણને પૂર્ણ વિશ્વાસ આવે. મહાત્મા આવે એટલા માત્રથી કામ નહીં ચાલે. એવો વિશ્વાસ અંદરમાંથી હોવો જોઈએ કે ના, હું મારા સ્વરૂપને આશ્રય જઈશ એટલે બધું મને પ્રાપ્ત થઈ જશે. અને એમાં એક ત્રીજી વાત
કે ભગવાનની આજ્ઞા એમ જ છે. આશ્રય કરવાની વાત આવે ત્યારે હંમેશા વિચાર કરવો કે હું શા માટે આશ્રય કરું, હું શા માટે મારા સ્વરૂપની દ્રષ્ટિ કરું. તો તીર્થંકર ભગવાનની આજ્ઞા એમ જ છે. દિનેશ્વર ભગવાને એમ જ કહ્યું છે કે તું તારા સ્વરૂપના આશ્રય, તું તારા સ્વરૂપનો અનુભવ કર. એના આશ્રય જઈને તું પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એવા તારા ધ્રુવનો આશ્રય કરીને તું એને અનુભવ. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં તારા સ્વરૂપમાંથી આવતા અલૌકિક આનંદને તું વેદ. એનું તને વેદન થાય, એનો તને અનુભવ થાય, એ જ એકમાત્ર કરવા જેવું છે. આ આજ્ઞા તીર્થંકર ભગવાનની છે. આ આજ્ઞા જેટલા અત્યાર સુધી તીર્થંકર થયા, આનંદ તીર્થંકર અનંતકાળમાં થયા, એ બધાની આ જ આજ્ઞા છે. એમણે આ જ વાત કરી છે. અને કરી છે એટલું જ નહીં, પોતે એ કરી અને બતાવી છે. પોતે પણ એમ જ કર્યું છે અને એવી જ આજ્ઞા એમણે કરી છે. અને એ વાત ઓમકાર ધ્વનિમાં આવી છે, એવી દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે. એટલે પછી પોતાના સ્વરૂપનો આશ્રય કરવા સંબંધી કોઈ આશંકા રહેશે નહીં. બસ એકમાત્ર મારું સ્વરૂપ જ એ જ આશ્રય કરવા લાયક છે, એ સિવાય બીજું કાંઈ નથી. અને ભગવાનની એ આજ્ઞાને હું માથે ચડાવું છું. ભગવાનની એ આજ્ઞાને હું માથે ચડાવું છું અને હવે હું એમ જ કરીશ. અને પછી એ પ્રયત્ન તમારો સફળ થશે. તો અહીંયા આ વાત એ ચાલી રહી હતી કે ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ એવા અંદર અનંતી શક્તિરૂપ ભગવાન આત્મા તારામાં જે પડ્યો છે એની દ્રષ્ટિ કર અને તેના આલંબને તેનો જ નિરંતર અનુભવ કર. અને તેના જ ફળમાં સ આદિ અનંત સમાધિ સુખ પ્રગટે છે. તો આ રીતે એ અનુભવ કરવાનો માર્ગ ગુરુદેવે આપણને સમજાવ્યો છે. વારંવાર સમજાવ્યું છે. વારંવાર જુદી જુદી વાતને યાદ કરવી, એનું ચિંતન કરી અને દ્રઢતા કર્યા જ કરવી. આશંકા થાય ત્યારે ફરીથી ગુરુદેવની વાતને યાદ કરવી. જુદી જુદી જગ્યાએ જુદા જુદા રૂપે કહેલી એ વાતને યાદ કર્યા જ કરવી. સમયસારના આટલા અધ્યાયો થયા, એ દરેકમાં એ વાત ગુરુદેવે જુદી જુદી અપેક્ષાથી કરી છે. તો દરેક જગ્યાએ એ વાતને કરવામાં આવી છે. એનું તાત્પર્ય સમજવું કે કર્તા કર્મ અધિકારમાં પણ આ વાત કરી છે, જીવ અજીવ અધિકારમાં પણ આ વાત કરી છે, પુણ્યપાપ અધિકારમાં પણ આ વાત કરી છે. અહીંયા સર્વ વિશુદ્ધ અધિકારમાં પણ આ જ વાત કરી છે. તો બધી જગ્યાએ કઈ કઈ રીતે શા માટે કરી છે એમ કરી અને દ્રઢતા કરવી. અને દ્રઢતા થશે, દ્રઢતા જેટલી વધારે થશે એટલી એ તરફની દ્રષ્ટિ રહ્યા જ કરશે કે કેમ કરીને ક્યારે હું મારા સ્વરૂપને સ્પર્શું. એ જ વાત એકમાત્ર રહ્યા કરશે. એવી લગ્ની લાગી જશે. બેન કહે છે ને કે જ્યાં સુધી એવી લગ્ની લાગે નહીં ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. આપણને લગ્ની લાગી નથી, હજી બહારમાં કાંઈક બીજું પણ મહત્વનું છે, એ વાત જ્યાં સુધી અંદરમાં પડી છે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય એમ બેનશ્રીબેને ખાસ કહ્યું છે. વારંવાર એ પ્રશ્ન પૂછાયો છે અને વારંવાર એમણે એવો જ જવાબ આપ્યો છે કે બીજું બધું છે તે ખારું ફિક્કું લાગવું જોઈએ. એકમાત્ર પોતાના સ્વરૂપ સિવાય બીજી બધી વસ્તુ છે તે કડવી ઝેર જેવી લાગવી જોઈએ તો જ આ બનશે, અન્યથા એ બનશે નહીં. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદ્ભુત વસ્તુ અંદર આત્મા છે. ચૈતન્ય ચમત્કારની વાત અહીંયા ગુરુદેવે બહુ સુંદર કરી છે, આપણે એ લઈએ છીએ. ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદ્ભુત વસ્તુ અંદર આત્મા છે. અંદર વસ્તુ અજબ ગજબ છે, જેનો ક્યાંય અંત નથી એવું અનંત વિસ્તરેલું આકાશ છે. તેના અનંતા ક્ષેત્રનું જેમાં જ્ઞાન થઈ જાય તેવો અચિંત્ય આત્માનો જ્ઞાન સ્વભાવ છે. અનંત આકાશ છે, અનંત વિસ્તરેલું આકાશ છે અને એવા અનંતા ક્ષેત્રનું જેમાં જ્ઞાન થઈ જાય એવો અચિંત્ય આત્માનો જ્ઞાન સ્વભાવ છે. અહીંયા કહે છે આવા ભગવાન આત્માને એકને જ અનુભવો. કોઈએ પ્રશ્ન કર્યો કે હા પણ તેનું સાધન તો કાંઈ હશે ને, અનુભવવો કેવી રીતે, અનુભવવાનું કાંઈ સાધન હશે ને. 292 પાના ઉપર આ પ્રશ્ન કર્યો છે અને ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે. તેનું સાધન તો બીજું કાંઈ નથી. તેનું સાધન તો બીજું કાંઈ નથી. એટલે આત્મા સિવાય બીજું કાંઈ સાધન નથી. તેના એટલે આત્માના અનુભવ માટે વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. વ્યવહાર રત્નત્રયની શુભભાવની પણ અપેક્ષા નથી. બીજું બહારમાં કાંઈ સાધન નથી.
અને એ વાતને તર્ક દ્વારા પણ સમજાવી છે કે અનુભવ કાળમાં અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ ત્યાં એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાયની અપેક્ષા નથી. એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાયની અપેક્ષા નથી. એટલે કે એક ગુણની પર્યાય થાય છે તો એમાં એમ નથી કે બીજા ગુણની પર્યાય એ મદદરૂપ છે કે બીજા ગુણની પર્યાયને કારણે એ ગુણની પર્યાય થાય એમ નથી. જ્ઞાન ગુણની પર્યાય થાય છે એવું નિર્મળ પરિણમન થાય છે તો એને એવા જ્ઞાન ગુણની પર્યાયને દર્શન ગુણની પર્યાયની અપેક્ષા નથી. સમજવાની વાત છે કે કોઈ પણ ગુણનું પરિણમન થાય છે અને એની નવી નવી પર્યાયો દરેક સમયે થાય છે તો એવી એ પર્યાયોને બીજા ગુણની પર્યાય મદદ કરતા થતી નથી. એટલે બીજા ગુણની પર્યાયની એને અપેક્ષા નથી. કોઈને કોઈની અપેક્ષા નથી. કોઈને કોઈની સહાયની જરૂર નથી. હવે આમ વાત છે તો પછી પેલા વ્યવહાર રત્નત્રયની એટલે બહારની જે ચીજ છે, જે સુખભાવ છે, એની તો એમાં અપેક્ષા ક્યાંથી હોય? એની તો અપેક્ષા હોય જ નહીં. આત્માના દ્રવ્ય ગુણ પર્યાય તે અને શરીર કે કર્મ કે સુખભાવ રાગના આધારે એવા નિર્મળ પરિણામ થતા નથી અને એવા નિર્મળ પરિણામ થવામાં એની કોઈની અપેક્ષા નથી. એ બધી બહારની ચીજ છે, એની અપેક્ષા કેમ હોય? એટલે કે ન જ હોય. એટલે વ્યવહાર રત્નત્રય છે, સુખભાવ છે, તે નિશ્ચયનું સાધન નથી. નિશ્ચયનું સાધન હોઈ શકે નહીં. સાધનની જ વાત કરી છે તો ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભાઈ આત્મામાં કરણ નામનો ગુણ છે. કરણ એટલે સાધન, તે જ સાધન છે. અને આધાર નામનો પણ ગુણ છે, તે આધાર છે. જે આધાર નામનો ગુણ છે એ આધાર છે અને કરણ નામનો ગુણ છે તે સાધન છે. બીજું સાધન અને બીજો આધાર એમ છે જ નહીં. અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. ત્યાં એક ગુણને બીજા ગુણનો આધાર નથી. એક ગુણને બીજા ગુણનો આધાર નથી. તો પછી સ્વાનુભવની દશાને બીજો આધાર કેમ સંભવે? સ્વાનુભવની દશા થાય ત્યારે બીજો આધાર હોય એ વાત કેવી રીતે બને? એક ગુણને બીજા ગુણનો આધાર નથી તો સ્વાનુભવની દશાને બીજો આધાર છે એ કેવી રીતે બને? હોય જ નહીં. બીજો આધાર એને ન હોય, બીજું સાધન એને ન હોય. એ પર્યાયને પણ પર્યાયનો જ આધાર છે અને પર્યાય જ પોતે પર્યાયનું સાધન છે. પર્યાય આવી સ્વતંત્ર છે. પર્યાયની સ્વતંત્રતા, એના ષટકારકો એના પોતાના છે. અને ભગવાન આત્મામાં તો એ ષટગુણ અંદરમાં પડ્યા છે, એ ગુણ રૂપે પડ્યા છે. એવો એ ભગવાન આત્મા છે, એને બીજા કોઈ સાધનની જરૂર નથી, આધારની જરૂર નથી. અને જે પર્યાય ઉત્પન્ન થાય છે તે સ્વતંત્રપણે પર્યાય ઉત્પન્ન થાય છે, એને બીજી પર્યાયની જરૂર નથી. એ પર્યાયનો આધાર નથી. પર્યાય માટે બીજું કોઈ અન્ય સાધન નથી. પર્યાય પોતે જ પર્યાયનું સાધન છે અને પર્યાયને પોતાનો જ આધાર છે. એના ષટકારકો એના પોતાના જ છે. એવી પર્યાયની સ્વતંત્રતા છે. આવું જીનેશ્વર ભગવાને કહેલું તત્વ છે. જો એક ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે જો આ લાકડી છે તો આ લાકડીના એ જે રજકણો છે એ રજકણો ભેગા થઈને સ્કંદ રૂપે લાકડી બની છે. તો એ એક રજકણ છે, એને બીજા રજકણનો આધાર નથી. એક રજકણ બીજા રજકણના આધારે ત્યાં રહ્યો છે એમ નથી. આવું પ્રત્યેક રજકણનું સ્વતંત્ર અધિકરણ છે. અધિકરણ ગુણ છે કે નહીં? અંદરમાં અધિકરણ ગુણ છે, દ્રવ્યમાં અધિકરણ ગુણ છે. તો એ ગુણ છે તો પછી એને બીજા આધારની જરૂર ક્યાંથી પડે? પ્રત્યેક રજકણનું સ્વતંત્ર અધિકરણ છે. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર પોતપોતાના આધારે છે. એવું અલૌકિક વસ્તુનું સ્વરૂપ છે. કર્મનો ઉદય છે તે જડ છે. તે શુભભાવને એટલે રાગને અડતો નથી. રાગ ભાવ છે, શુભભાવ છે, તે કર્મને અડતો નથી. કર્મનો ઉદય છે એ શુભભાવને સ્પર્શતો નથી અને શુભભાવ છે
તે પેલા જડ કર્મને સ્પર્શતો નથી, અડતો નથી. વળી રાગ ભાવ છે તે શુદ્ધ સ્વાનુભવની પર્યાયને પણ અડતો નથી. શુદ્ધ સ્વાનુભવની પર્યાય નિર્મળ પરિણામ એને પેલું શુભ ભાવ રૂપ પરિણામ અડતું પણ નથી. એટલે રાગ ભાવ છે એનાથી કાંઈ શુદ્ધ સ્વભાવની પર્યાય થાય છે એમ થતું નથી. એ બંને વસ્તુ ભિન્ન છે. રાગ ભાવ છે તે શુદ્ધ સ્વાનુભવની પર્યાયને અડતો નથી. આવી જ વસ્તુ છે. વસ્તુનું હોવાપણું જ આ રીતે ચમત્કારિક છે. આ ચૈતન્ય ચમત્કારની વાત કરી છે. આ ચેતન ભગવાન આત્મા એના ચમત્કારની આવી વાત છે. એની પર્યાયોની સ્વતંત્રતાની વાત કરી, એના ગુણોની સ્વતંત્રતાની વાત કરી, એના ગુણોના પરિણમનની સ્વતંત્રતાની વાત કરી. એક ગુણ બીજા ગુણને સ્પર્શતો નથી. એક ગુણની પર્યાય થાય છે એમાં બીજા ગુણનું કાંઈ કરવું નથી. બીજો કોઈ ગુણ એને કરતો નથી. એની અપેક્ષા નથી. બધા પોતે સ્વતંત્ર રીતે સક્ષમ છે. એના શુદ્ધ નિર્મળ પરિણમન થાય અને એ હંમેશને માટે થાય છે. એ અનાદિથી છે અને અનંત અનંત કાળ સુધી એમ જ થવાનું છે. એવો ચૈતન્ય ચમત્કાર છે. વસ્તુના દ્રવ્ય ગુણ પર્યાય બધા સ્વતંત્ર છે. વસ્તુના દ્રવ્ય ગુણ પર્યાય બધા સ્વતંત્ર છે. એવી વસ્તુની ચમત્કારિક શક્તિનો જાણનાર ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. જેમાં સર્વ પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાનનો પૂર્ણતાનો કોઈ અદ્ભુત અલૌકિક મહિમા છે. સર્વ જણાય ને પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાનની પૂર્ણતાનો કોઈ અદ્ભુત અલૌકિક મહિમા છે. અને આવું જેને સામર્થ્ય છે તે ભગવાન આત્મા પરમ અદ્ભુત ચૈતન્ય ચમત્કારમય વસ્તુ છે. એ પોતે ચૈતન્ય ચમત્કારમય વસ્તુ છે. અહીં કહે છે કે એ પરમાર્થ વસ્તુને એકને જ અનુભવો. આવું મહાત્મા આવે ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો એને વિકલ્પ આવે. એમ થાય કે ના એવા ચૈતન્ય ચમત્કારને હું કેમ ન અનુભવું? આ મહાપુરુષોએ એનો અનુભવ કર્યો છે તો હું પણ એને અનુભવું. ત્યારે એને રૂચિ થાય કે એનું મહાત્મા લાવવું અને વિશ્વાસ લાવવો કે એ કરવાથી મને કોઈ નુકસાન નથી, મને ફાયદો જ માત્ર છે, બીજું કાંઈ નથી. એ વેપાર ફાયદાનો જ છે, એમાં કોઈ નુકસાનનો વેપાર જ નથી. બીજો બધો વેપાર છે એ નુકસાનનો વેપાર છે. અને પોતાના ચૈતન્ય ચમત્કાર વસ્તુનો અનુભવ એ એકમાત્ર એવો વેપાર છે કે જેમાં ક્યારેય કોઈને નુકસાન ગયું નથી અને નુકસાન જાય જ નહીં. એમાં નુકસાન થાય જ નહીં. એ સર્વથા પ્રોફિટનો બિઝનેસ છે. પ્રોફિટ બિઝનેસ એકમાત્ર આ જ છે જેમાં ક્યારેય કોઈને લોસ થતો નથી. આ એકમાત્ર એવો વેપાર છે. પરમાર્થ વસ્તુનો અનુભવ કરવો. આ એક જ વસ્તુ એવી છે કે જેમાં ક્યારેય કોઈને નુકસાન જતું જ નથી. જેટલા અંશે પણ એમાં એ પ્રવર્તે છે એટલા અંશે એને શાંતિ, સુખ, આનંદનો જ અનુભવ થાય છે. અરે જેટલા અંશે એ એમાં જાય છે એટલા અંશે એ મોક્ષ માર્ગમાં છે અને એનાથી બંધ થતો નથી. એનાથી બંધ થતો નથી, કર્મનો બંધ પડતો નથી. એટલે નુકસાનની તો કોઈ વાત જ નથી. ગુરુદેવ આગળ કહે છે કે નિજ રસના ફેલાવથી આવું ચૈતન્ય ચમત્કાર વસ્તુનું સ્વરૂપ છે તો એનો જે રસ એ નિજ રસ, એવા નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવા માત્ર જે સમયસાર તેનાથી ઊંચું બીજું કાંઈ નથી. બહુ સરસ વાક્ય છે, સમજવા જેવું છે, સ્વરૂપનું મહાત્મા આવી જાય એવું વાક્ય છે. નિજ રસના ફેલાવથી પોતે ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર વસ્તુ છે અને એનો જે રસ છે એ રસ એ કોઈ પણ અમૃત કરતા વિશેષ મધુર છે એવો એ રસ નિજ રસ. અને એવા નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, એવા નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, એવા જ્ઞાનના સ્ફુરાયમાન થવા માત્ર જે આત્મા છે તે સમયસાર એનાથી ઊંચું બીજું કાંઈ નથી. એવો છે ભગવાન આત્મા કે જે જ્ઞાન રૂપ છે, જેમાં જ્ઞાન સ્ફુરાયમાન થાય છે, જેમાં જ્ઞાન પ્રકાશી રહ્યું છે. અને કેવું જ્ઞાન છે કે જેમાં નિજ રસનો ફેલાવ છે,
જ્ઞાનમાં પરને જાણે છે એમ નહીં, પોતે પોતાના અનંત ગુણના પરિણમનનો અનુભવ કરવા વાળું એવા નિજરસના ફેલાવું રૂપ પૂર્ણ જ્ઞાન છે. અને એવું જ્ઞાન જેમાં પ્રસર્યું છે, જેમાં રહ્યું છે, એવો ભગવાન આત્મા પોતે, કે જેનાથી બીજું ઊંચું કોઈ નથી, જેનાથી બીજું શ્રેષ્ઠ કોઈ નથી, સર્વશ્રેષ્ઠ કેવો ભગવાન આત્મા સમયનો સાર એ જ સૌથી ઊંચો છે. અહીંયા કહે છે કે જે નિર્મળ પર્યાય પ્રગટ થવામાં કોઈ અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો આશ્રય કે સહાય નથી, એવી જે નિજરસથી ભરપૂર છે, એવી અદ્ભુત અદ્ભુત પર્યાય શક્તિની વિસ્ફુરણા માત્ર સમયસાર વિશ્વમાં પરમ સારભૂત છે. આ પર્યાયની વાત કરી. એની એક સમયની નિર્મળ પર્યાય, એનું પણ સામર્થ્ય કેવું છે. જગત આખાને જાણી લે છે અને એમાં એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સહાય નથી, એના આશ્રયની જરૂર નથી કે આ દ્રવ્ય હોય ત્યારે જે એને જાણે, આ ક્ષેત્રને વિશે જે જાણે, આ કાળને વિશે જ જાણે, કે આ શુભ ભાવ દ્વારા એ જાણે, એમ નહીં. એ નિર્મળ પરિણામ જે થાય છે એ નિજરસથી ભરપૂર છે અને એને કોઈની સહાયની મદદની અપેક્ષા નથી. એવા નિર્મળ પરિણામ, એ એક સમયની નિર્મળ પર્યાય, એની તાકાત કેટલી, એવી એ અદ્ભુત પર્યાય, એ પર્યાયની શક્તિ જે છે, એ શક્તિની સ્ફૂર્ણા માત્ર સમયસાર વિશ્વમાં પરમ સારભૂત છે. એવો ભગવાન આત્મા પરમ સારભૂત છે. આ પર્યાયની વાત છે. અહીંયા આગળ કહે છે પાના નંબર 293 પર, ભાઈ તને સ્વભાવની અપાર અનંત નિજ વૈભવની ખબર નથી. આ જીવોને બધાને પોતાના સ્વભાવની અપાર અનંત નિજ વૈભવની ખબર નથી. તેથી એ બધા પુણ્ય પાપના સંકલ્પ વિકલ્પ કરે છે. બાકી પરના કામ તો એ ક્યાં કરી શકે છે? પરના કામ તો 3 કાળમાં એ કરી શકતો નથી. પણ એવા પરના કામ કરવાની વૃત્તિ અને પરના કામ કરી શકે છે એવું મિથ્યાત્વ, એ એને પુણ્ય પાપના સંકલ્પ વિકલ્પ કરાવે છે અને એને ભવના ભ્રમણ કરાવે છે. વાસ્તવમાં તો એ નિજ રસના વૈભવથી ભરેલો ભગવાન આત્મા પરમ અદ્ભુત વસ્તુ છે. કળશ 273 આવે છે ને કે આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે. એ સહજ અદ્ભુત વૈભવ છે. આગળ કે છે આત્માનો એવો સહજ અદ્ભુત વૈભવ છે કે અંતર્મુખ જુએ તો મુક્ત સ્વરૂપ ભાસે છે. આત્માનો એવો સહજ અદ્ભુત વૈભવ છે કે એ અંતર્મુખ જુએ તો મુક્ત સ્વરૂપ ભાસે છે અને બહારમાં નજર કરે તો રાગ ભાસે છે. અંદર જુએ તો અભેદ એક રૂપ ભાસે છે અને ભેદથી જુએ તો અનેક રૂપ ભાસે છે. અંતર્મુખ જુએ કસાય રહિત શાંતિનો પિંડ ભાસે છે. અંતર્મુખ દ્રષ્ટિ થતા એ પોતે કસાય રહિત શાંતિનો પિંડ છે એમ એને ભાસે છે અને બહારમાં જુએ તો કસાયનો ક્લેશ ભાસે છે. આવો આત્માનો અદ્ભુતથી અદ્ભુત મહિમાવંત સ્વભાવ વર્તે છે. આગળ 3જા પેરેગ્રાફમાં 4થી લીટીમાં કહે છે કે આત્માના જાદુ ચમત્કારની લોકોને ખબર નથી. એની એક સમયની જ્ઞાનની દશા 3 કાળ 3 લોકને તેને અડ્યા વિના જ જાણે એવો આત્માનો ચમત્કારી સ્વભાવ છે. આત્માના સ્વરૂપનો અનુભવ થાય તે બહારમાં રાગને પણ અડ્યા વિના થાય છે. એવો અદ્ભુત એનો સ્વભાવ છે. આત્માનું દ્રવ્ય ચમત્કારી, તેના ગુણ ચમત્કારી અને તેની પર્યાય પણ ચમત્કારી છે. સ્વાનુભવની પર્યાયને પણ કોઈનો આધાર નથી, સ્વતંત્ર રીતે થાય છે. વર્તમાન પર્યાય પૂર્વ પર્યાયના કારણે થઈ નથી. અત્યારે વર્તમાન જે એક સમયની પર્યાય એક જે થઈ રહી છે એ દરેક વર્તમાન છે, તો એ પૂર્વની એટલે એની પહેલાની પર્યાયના કારણે થાય છે એમ નથી. એનો એને આધાર નથી, એના કારણે એ થતી નથી. એ દરેક પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. વર્તમાન પર્યાય પૂર્વ પર્યાયના કારણે થઈ નથી.
પરના કારણે તે થઈ નથી. ખરેખર તો પર્યાયનું કારણ પોતાના દ્રવ્ય ગુણ પણ નથી. બહુ સરસ સૂક્ષ્મ વાત કરી દીધી. ખરેખર તો પર્યાયનું કારણ પોતાના દ્રવ્ય ગુણ પણ નથી. પર્યાય ઉત્પન્ન થાય છે તે સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. વ્યવહારથી નિશ્ચય નથી એ વાત ઉપરથી આ સ્પષ્ટીકરણ આવ્યું છે. તેના ઉપરથી આ વાત આવી કે વ્યવહાર દ્વારા નિશ્ચય થાય, શુભ ભાવ કરતા શુદ્ધ ભાવ થાય, એવી ઊંધી માન્યતા જે છે એને અહીંયા સ્પષ્ટ કરતા, એટલે કે વ્યવહારથી નિશ્ચય થતો નથી એમ સમજાવવું છે. વ્યવહારથી નિશ્ચય નથી એ વાત ને સ્પષ્ટ કરવી છે, એટલે આ બધી વાત આવી. ગુરુદેવ કહે છે કે નગ્ન દશા અને 28 મૂળ ગુણનું પાલન એ દ્રવ્યલિંગ, તે વડે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય એમ પણ નથી, એમ કદીએ નથી. બાહ્ય વ્યવહારને તો નિર્મળ પર્યાય સ્પર્શતી નથી. નિર્મળ પરિણામ આત્માના છે અને આ બહારનો વ્યવહાર છે એ તો પરલક્ષી છે. વ્યવહારનો જે શુભ ભાવ છે, જે રાગ છે, એ નિર્મળ પર્યાયને સ્પર્શતો નથી. વ્યવહારનો જે ભાવ, જે શુભ ભાવ, એ શુભ ભાવ પેલા નિર્મળ પરિણામને સ્પર્શતો નથી. નિર્મળ પરિણામ છે તે વખતે એવો શુભ ભાવ નથી, ને શુભ ભાવ છે ત્યારે નિર્મળ પરિણામ નથી. શુભ ભાવ રૂપ જે પરિણામ થયા છે એ પર્યાય એ પછી થતી શુદ્ધ પર્યાયનું કારણ નથી. એ બંનેની દિશા જ જુદી છે. શુભ ભાવ છે એવા જે પરિણામ થાય છે ત્યારે એનો ઉપયોગ પર તરફ છે, અને જ્યારે નિર્મળ પરિણામ થાય છે ત્યારે એનો ઉપયોગ સ્વ તરફ છે. એટલે એ બંને જાતના પરિણામમાં આકાશ જમીનનો ફેર છે. બંનેની દિશા જુદી છે. સ્વના લક્ષ્ય થતા નિર્મળ પરિણામ છે અને પરના લક્ષ્ય થતા એ શુભ ભાવના પરિણામ છે. એટલે એવો શુભ ભાવ, એવો વ્યવહાર એ નિશ્ચયનું કારણ થતો નથી, એવા નિર્મળ પરિણામનું કારણ થતો નથી. આવો ચિત્ત ચમત્કાર પ્રભુ આત્માનો મહિમા જયવંત વર્તે છે. સમયસારમાં દરિયાના દરિયા ભર્યા છે, જ્ઞાનના દરિયા ભર્યા છે, શાંતિ આનંદ સુખના દરિયા ભર્યા છે. એક એક કળશ ને એક એક શબ્દે ગજબના રહસ્ય ભર્યા છે. એવો આ સમયસાર છે. અને એવા સમયસારને જાણી સમજી અને એવા સમયના સારને અનુભવવાનો છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે પણ ભાઈ, અરે રે, પોતાની ચીજને જાણવાની એને કદી કોઈ દી દરકાર કરી નહીં. કોઈ દિવસ એને એની દરકાર કરી નહીં. આ કુટુંબ ને આ બંગલા ને આ ગાડી ને આ કોમ્પ્યુટર ને એ બધામાં મારાની માથાકૂટ કરી કરીને મરી ગયો, પણ પોતાના સ્વરૂપને જાણવાની એને દરકાર કરી નહીં. અરે ભાઈ, એ તારા નથી. જે તારાથી જુદા પડે એ તારા કેવી રીતે હોય? એ બધો તારો રાગ છે, એ વ્યવહારનો રાગ એ જુદો પડી જાય છે. એનાથી જુદો તું ભગવાન આત્મા તને અનુભવમાં આવે છે. તો બધી ઝીણી વાત, સૂક્ષ્મ વાત છે ભાઈ. પોતાનું અમલ અવિનાશી સ્વરૂપ છે. મલ વિનાનું અમલ અવિનાશી સ્વરૂપ છે. મલિનતા વિનાનું પોતાનું શુદ્ધ અને અવિનાશી, જેનો વિનાશ ન થાય એવું સ્વરૂપ છે. એવા સ્વરૂપને જાણવાની દરકાર ન કરે એ કેવું? સ્વાનુભવની નિર્મળ પર્યાય રાગથી થાય એ વાત તો દૂર રહી, પણ નિર્મળ પર્યાયનું કરતા સ્વદ્રવ્ય છે એમ પણ ઉપચારથી કહીએ છીએ. નિર્મળ પર્યાય થાય છે, નિર્મળ પરિણામ એવા થાય છે, તો એવી એ પર્યાયનો કરતા પર્યાય પોતે છે, પર્યાયના સત્કારકો એના પોતાના છે, એવી પર્યાયની સ્વતંત્રતા છે. છતાંય આપણે એમ ઉપચારથી કહીએ છીએ કે નિર્મળ પર્યાયનો કરતા એ પોતે સ્વદ્રવ્ય છે. આવી અદભુત વાત છે. આવું પર્યાયનું સામર્થ્ય છે. એવી એક પર્યાયનું સામર્થ્ય છે જે જગત આખાને જાણી લે છે. એવી અનંત પર્યાય જેમાંથી થયા જ કરે છે એવું કે ભગવાન આત્મા ધ્રુવ, એનું મહાત્મા લાવીને એની દ્રષ્ટિ કરવાની જરૂર છે. બીજું કાંઈ કરવાની જરૂર નથી. એને ન જાણ્યો, બીજા બધાને તે જાણ્યું અને એને જ ન જાણ્યો. જગત આખાની પંચાયત કરી, એના ડાપણો કર્યા, બધાને સલાહ આપી, સૂચના આપી, હોશિયાર થયો, ડાયો થયો,
બધી જગ્યાએ ન્યાય કરવા બેઠો પણ પોતાનો જ ન્યાય કર્યો નહીં, પોતે પોતાને જ ન જાણ્યો. અરે રે, આ કેવું! ગુરુદેવ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં આવો કહે છે કે નિજરસથી ભરપૂર જે જ્ઞાન તેના પુરાયમાન થવા માત્ર જે સમયસાર તે જ એક સારભૂત છે. એના સિવાય બીજું કાંઈ સારભૂત નથી. અનંત અનંત શક્તિના વિસ્તારથી પૂર્ણ પ્રભુ આત્મા છે. તેમાં નજર કરી અંતર નિમગ્ન થતા અંદર પર્યાયમાં આનંદના નિધાન પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી ઝરા ફૂટે છે તેમ સ્વસ્વરૂપમાં નિમગ્ન થતા અંદર ચૈતન્યના પાતાળમાંથી અતિન્દ્રિય આનંદના ઝરા ફૂટે છે. આનું નામ સ્વાનુભવ દશા અને આ મોક્ષ માર્ગ અને પૂર્ણ થયે આ જ મોક્ષ છે. સમયસાર નાટકમાં પણ આવે છે ને કે અનુભવ ચિંતામણી રતન અનુભવ હૈ રસકૂપ અનુભવ માર્ગ મોખ કો અનુભવ મોખ સ્વરૂપ. પર્યાયમાં સ્વ સ્વરૂપનું ભાન થયું ત્યારે સમયસાર થયો. પર્યાયમાં સ્વ સ્વરૂપનું ભાન થયું ત્યારે સમયસાર થયો. આ એ સમયસાર જે વિજ્ઞાન ઘન દશામાં વિજ્ઞાન ઘન પ્રભુ જણાયો. એનાથી ઊંચું કાંઈ નથી, અર્થાત એનાથી બીજું કાંઈ હિતકારી નથી. સુખદેવ કહે છે કે ભાઈ આ રળવા કમાવામાં તારો મનુષ્ય ભાવ ચાલે જશે, જે કરવાનું છે તે રહી જશે. હવે તો તું સમજ, એક માત્ર પોતાના સ્વરૂપનો અનુભવ કરવા સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે પાના નંબર 295 ઉપર કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એમ કહી અને ભગવાન આત્મા અનંત ગુણનું વાસ્તુ પૂર્ણ પરિપૂર્ણ છે એમ બતાવવું છે. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એમ શબ્દ મૂક્યા છે ને, પૂર્ણ જ્ઞાન સ્વરૂપ. તો એના દ્વારા આપણને તેનો ખ્યાલ આવે છે. ગુરુદેવ કહે છે કે એમ કહી અને ભગવાન આત્મા અનંત ગુણનું વાસ્તુ પૂર્ણ પરિપૂર્ણ છે એમ બતાવવું છે. આવી નિજ ચૈતન્ય સત્તાનો કહે છે નિજ પર્યાયમાં અનુભવ કરવો. આવી નિજ પૂર્ણ સત્તાનો પર્યાયમાં અનુભવ કરવો. પૂર્ણ ચિદાનંદ ઘન પ્રભુ પોતે છે એનો અનુભવ કરવો તે સાર છે. આ સિવાય બીજું કાંઈ સારભૂત નથી. તો આ રીતે આપણે કળશ 244 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વદતે જયતે પ્રણમો પદતે વદતે જયતે